ખાવણી દસ્તોર આમાં જો કોરો બગરો લોટ નાખીને બધો મસાલો ભેગો કરી દીધો છે. હવે દાંત નહીં કાઢતો કરી ઓલામાં નકરા દાંત જ કાઢશો. ગોળિયા બનાવ્યા છે. ગોળિયા ભજીયા આવી ગયા મસ્તીના. મસ્તીના અમારા ભરતભાઈ હવે ભજીયા ખાઈને પાટાની જેમ બેઠા છે ને માવો સોળ્યો છે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ આજે વાડીએ. કેમ કે વાડીએ મસ્ત મજાનો ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો. આપણે ટાંડા મુંડા 4-5 જણા જે હતા એના ઈજ તો આનંદ કરવા માટે આવ્યા છે. આપણે વાડીએ મસ્ત મજાનો આનંદ કરવાનો છે ને અત્યારે કામકાજ બધું ચાલુ થઈ ગયું છે. મરસાને એવું સુધારે પટ્ટીના ભજીયાનો પ્રોગ્રામ છે મસ્ત મજાનો. તો બધાને મળાવો કોણ કોણ આવ્યા તમે જોઈ લેજો. લગભગ તો આગળના વિડીયો તમે જોયા જ હશે, ન જોઈએ તો ફરીવાર જોઈ લેજો. તો બધા અત્યારે કામકાજ ચાલુ છે ને હવે આપણે અહીંયા વિડીયો ચાલુ કરી દીધો છે, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અહીંયા મારા ભરતભાઈ આદુ ને બધું સુધારવાનું ચાલુ કરી દીધું છે. અલ્પેશભાઈ મરસાની રગુ કાઢે છે. અહીંયા અમારે લાલભાઈ તો કોથમરી સુધારે છે. રાજુભાઈ બેઠા બેઠા નિરીક્ષણ કરે છે બધા. એટલે આવી રીતનું બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે ને. હા, આજ રેસીપીમાં શું છે ભાઈ? પટ્ટીના ભજીયા. પટ્ટીના ભજીયા, બટેટાની પૂરી. બટેટાની પૂરી? બટેટાની પૂરી, મેથીના ગોટા. ઓહો, એટલું બનાવવાનું છે. મેથી ક્યાં? બટેકા વડા. બટેટા પૂરી. બટેટા પૂરી બનાવવાની છે. બટેટા પૂરી, પછી મેથીના ગોટા. હા, અને આખા ટમેટા નહીં, ઓલી ટમેટી ના. ટમેટી છે આપડી પાસે નાની નાની. આખા ટમેટા ના. પછી આજના રસોઈયા કોણ છે? કારીગર કોણ છે? ભરતભાઈ સરવૈયા. ભરતભાઈ સરવૈયા. આ બધું જો ભરતભાઈ ઇન્ટરનેશનલ કારીગર ભરતભાઈ હરવૈયા. જો તો આપણે કોથમરી સુધારી નાખી છે મસ્ત મજાની. આ કારીગર ભજીયાના છે અને કારીગર તો અહીંયા મરસા. એટલે શું કરો? તેને રેડી જ કીધું ને. આ ભાઈ છે ને આમાં લીંબુ નિસોવી ને મરસી બનાવે છે પટ્ટી, એટલે તીખા ન લાગે એ હારું મરસી મોળી પાડે છે. તો અગર આ તીખા થઈ જાય બહુ. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery of life, equip my soul, find the real gold, I'll fulfill what I started. આમાં જો કોરો બગરો લોટ નાખીને બધો મસાલો ભેગો કરી દીધો છે. હવે શાક બનાવેલો દિને રાજમાં કાઈ નો. અમારે ભરતભાઈ છે પટ્ટીના કારીગર સ્પેશિયલ. જો કે એ તો બધું બનાવે જ છે. હવે ધીમે ધીમે તળવાનું ચાલુ કરે છે હમણાં. ફૂલ પીવે છે પર ડે. તો પટ્ટીના બધા ભજીયા બની ગયા. પણ આપણી વાડીની મેથી છે ને, હું મેથી લેવા માટે આવ્યો છું. આ બધી આપણી મેથી છે. આપણે ફટાફટ મેથી મળીએ ખૂટવા, અને મેથીના પણ ભજીયા હારો બનાવવાના છે. એટલે થોડીક આમ થોડી થોડી ખૂટી લઈ. આમાં ગાયકા ભરી લઉં. તો ભાઈ હવે ધીમે ધીમે બધી શરૂઆત થઈ ગઈ છે ને અહીં માથાકૂટ કરે બધે. રાજુભાઈ ફોન ઘુમાડે છે. લાલુભાઈ મેથી સુધારે છે. મેથી સુધારે છે. ભરતભાઈ તૈયારી. આ ધોવાડો છો ફૂલ એટલે કઈ દેખાય નહીં એટલે બધું, પણ ભરતભાઈ તૈયારી કરે છે. જો અહીંયા મસાલો થઈ ગયો છે આખો તૈયાર. અને અહીંયા અલ્પેશભાઈ ચટણી બનાવે છે. ચટણી બની જાય એટલે ધીમે ધીમે ખાવાની શરૂઆત કરશું. કોઈ દી વિડીયો નથી લેવા દેતો. આજ એમ કીધું આજ મારો ઉતારો હું બધું બનાવું. હરખ આવી ગયો એને ખબર પડી ગઈ કે ભાઈ આ વિડીયો નહીં ઉતારવા દો ને, એકે નહીં ઉતારવા દે, એટલે એને કીધું આપણે. આ રાજુન કી કાઈક તો બોલ. રાજુભાઈ કઈક બોલો. ખવરાય કાલે બનાવી દે. હું કહો હું ગયો 1 મિનિટ હું થોડોક નવરો નથી. 1 જ મિનિટ બોલો. હું બોલો? રાજુભાઈ ટેસ્ટ કરે. તીખા છે જ. તીખા લાગે. કેમ લાગે? અસર તો છે જ. લીંબુ માપે છે એમ. મીઠું બધું બહુ ખેવું ને. માપે છે ને? ખવાય ને. રેડી. અસલ ડીઝલ છે તો વાંધો નહીં. તો હવે અહીંયા મળાંગો ચાલુ કર્યો છે બહાર.
કેમ કે અંદર તાપ થતો હતો ને ધુવાડો થતો હતો બહુ એટલે અહીંથી તાપ બધો લઈ લીધો બહાર ને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું પણ એ તેલ બહાર લઈ જવાનું છે અને ભાઈ અમારે કારીગર એક નંબર બનાવ્યો ભાઈ આપણે સાખી લીધા અને આ મસાલો બને છે ભજીયાનો ગોળ ભજીયા કરવાના છે અને આ છે પટ્ટીના ભજીયા તો ફાઇનલી ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું પેલો ઘાણા અહીંયા નીકળી ગયો છે ને જો લાલભાઈ ચટણી આપે છે બધાને અહીંયા ચાલુ છે પાડવાનું ભજીયા ભરતભાઈ અમારે કારીગર છે પટ્ટીના ભજીયા ને હાલો તો ચાલુમાં મળીએ ખાવા ગરમા ગરમ ભજીયા સવારમાં થાય કજિયા તો આપણે ટેસ્ટ કરવાનું ચાલુ કરીએ છીએ કેવાક બન્યા છે હા હા હજી આ ઈટું છે એક નંબર હો. આમ ફેરવી પડે એમ છે હાલો બધા ખાવા પકડી ફટાફટ ચાલુ કરી દઈએ આપણે પાણી છે ફૂલ હજી લાલભાઈ ને ટેસ્ટ કરવાનો બાકી છે રાજુભાઈ ને બેહે છે આપણે ચાલુ કરી દઈએ ભાઈ એક નંબર બેન મજા આવ્યો આ ગોળિયામાં વધારે મજા આવે પટ્ટી ભજીયા ગોળિયામાં દાંત નહીં કાઢતો કરી ઓલામાં નકરા દાંત જ કાઢશો સેવડામાં તે તો જો લાલભાઈ ટેસ્ટ કરે છે ભજીયા મસ્ત બીના એક નંબર હા અને જે કોઈ ભાઈ ને બનાવો એ કહેજો ભરતભાઈ ને ડિસ્ક્રિપ્શન માં એના નંબર નાખી દઈએ છીએ હા એનો નંબર નાખી દેવું રાજુભાઈ શું કયો અરે કાઈ નો ઘટે કોઈ નહીં હા હું હારું તો બેન જિંદગી ઘટે ભજીયા ભજીયા હારા બીના આ વિડિયો ઉતારે છે તારે નથી મિની બ્લોગ બનાવવો ભગત ને હજી બાકી છે આ કરે છે ભગત ચાલુ પાછા રે ભરતભાઈ તમારે નથી ખાવાના એલા એને હારો હે હાલો ભાઈ મળી ખાવા બીના છે એક નંબર ક્યારેક ક્યારેક આ ખાતો નકર આ પૂરા કરી દા મોજ મજા આવે ગોળિયા બનાવ્યા છે ગોળિયા ભજીયા આવી ગયા મસ્તી ના ગયા મસ્તીના કરકરા કરકરા અને કેવા કેવાય તમારી ભાષા ગોળિયા ગોળિયા લઈ તમે આગળ કઈક બોલ્યા હતા બે અરે ઠેક આવડા કોરો ખાવાના ભજીયા કહેવાય પોરો ખાવાના ભજીયા અરે એટલે મેં કીધું કઈક નામ હશે કોરો ખાવાના એટલે આમાં છે ને આ પોરો ખાવાના ભજીયા જો આ. તમે વિડિયો બનાવો રાજુભાઈ મીઠા મને ખાવા જો ભાઈ રાજુભાઈ રંગમાં ભંગ પડ્યો ખાતા ખાતા ઉભા થઈ ગયા જો વચ્ચેથી સીધા એમ થોડું હાલતી ના શકે પથારી ફરી હા એ પથારી ફરી જાય આખો પ્રોગ્રામ ની પથારી ફેરવી નાખી આમાં બાકા બે પાછા બોલ લાલભાઈ બાકા જીકી બોલી દે હો. હા હા આમ નો હાલે અધવચ્ચે તમે ઉભા થઈ જાઓ. હળગાવાનું નથી. તો અહીંયા અમારે ચાલુ છે જ બધાને હવે બધા ખાઈએ છીએ અને રાજુભાઈ વચ્ચેથી ઉભા થઈ ગયા છે. હવે અમારા ભરતભાઈ હવે ભજીયા ખાઈને પાટાની જેમ બેઠા છે ને માવો સોળ્યો છે હવે ઈ માવો સોળે છે અને એક અમારે ભાઈ ખાઈને આમ પીડા છે ભેહની જેમ આડે ખાટલે હવે નિરાશ થઈ ગઈ છે બધાને કિલો કિલો ભજીયા ખાઈ ગયા છે બધા બસ પણ હવે હજી અમારા કલ્પેશભાઈ ખાય છે એના હાથમાં શાહી નું સાયું છે હવે ઈ ભેહની જેમ શાહી પીવે છે લાકડી હો કરીને ઉભા થાય થોડી સાહેબ પીવે પાડાની જેમ ઈ શાહી પીવે છે લે અને આ બીજું સાયું ભરે છે એટલી 2 મહિનાનો પાડો પીવે તો આફરી જાય અને ઈ આગળ અમારે પી જાહે અને એક સાયું ચટણી ઉલાળી ગયા છે ઓ હાય હો હે ઈ અમારે જો પીવે છે પાડાની જેમ એક ફેરું ભાઈ લ્યો અલ્પેશભાઈ ને જો પીવે એ તગારા સાહી પી લીધી હો એને આવ હાય હો આવ તો કઈ હા લે હવે લે આવ કે રે અરે ભાઈ આમ કોણ હું તો આમ અમારા રાજુભાઈ હુતા છે એની જેમ ભેહની જેમ આડે પડશે પીડા છે આ 1 હુતા. કિલો ભજીયા ખાઈ અહીંયા 1 કિલો ભજીયા ખાઈને 1 કિલો પાડાની જેમ એલા હા પાડાની જેમ પીડ્યા તો હવે બધા જમી કરવી નવરા થઈ ગયા ને હવે વારો આવ્યો છે વાસણ સાફ કરવાનો હવે જોઈ કેમ થાય એ ત્યારે હા સા કરવાની બાકી છે હજી તો કા સા પીવી માથે સા પી લઈ એને પછી નિરાજે હુઈ જાય ભરતભાઈ તમે શું કહો તમે તો કઈ ખાઈ પીને આનંદ કરી મજા આવી વાંધો નહીં તો હવે બધા નવરા થઈ ગયા છે ને બધા હવાણે સડી ગયા છે લાલભાઈ ને ભરતભાઈ ને અલ્પેશભાઈ અહીંયા સા મૂકી દીધી છે સમય કેટલો થયો ખબર સમય થયો છે 12:36 એટલે 12:30 થઈ ગયા છે રાતના 12:30 હજી વાડીએ હવાઈન કરીએ છીએ બધા બેઠા છીએ અને ચા મુકાઈ ગઈ છે ચા પાણી પીને પછી ઘરે જવાનું થાય એટલે જોઈએ તો અહીં બધા હવાઈન કરે છે બેઠા બેઠા અને રાજુભાઈ તો હુઈ ગયા છે આમ બહાર ઝૂંપડીમાં હુઈ ગયા છે એટલે ઈ તો ઝૂંપડીમાં હુઈ ગયા ને આપણે બધા બેઠા બેઠા હવાઈન ચાલુ છે On the corner where the shadows creep, whispers of the city's secrets. They